આપના બે દિગ્ગજ નેતાઓ આજે વડોદરામાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા આવ્યા. કયા કારણોસર? ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે. હાલ અત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. વનકર્મી પર હુમલા અંતર્ગત તેઓને જેલમાં રાખવામાં આવ્યા છે. ઘણો લાંબો સમય થઈ ગયો. જામીન માંગ્યા હાઈકોર્ટે ડેટ પર ડેટ આવી રહી છે. પરંતુ બંને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેઓને મળવા આવ્યા છે. રાજકીય વર્તુળમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે મોટો ગરમાવો થાય, મોટી ઉથલપાથલ થઈ શકે તેવું છે. બંને નેતાઓ ચૈતર વસાવાને આવતીકાલે મળશે. જેલમાં બંધ આ ચૈતર વસાવાને મળતાની સાથે જ કંઈક કેટલાય ઘટસ્ફોટ થાય તેવી અપડેટ સામે આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ કેજરીવાલ સાથે આવ્યા છે. તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. બંને નેતાઓ વડોદરા સેન્ટ્રલ જેલની મુલાકાત લેશે. જેલમાં બંધ આપ ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા પહોંચશે. આવતીકાલે બપોરે ચૈતર વસાવા સાથે મુલાકાત યોજાશે. ચૈતર વસાવા હાલ અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ છે. કેજરીવાલ અને માનની મુલાકાતને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આપના બંને દિગ્ગજ નેતાઓની મુલાકાત પર સૌની નજર છે. ચૈતર વસાવા મુદ્દે આપ સરકાર સામે આક્રમક વલણ અપનાવી શકે છે. કેજરીવાલ અને ભગવંત માનની વડોદરા મુલાકાતથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.